ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। આ દરમિયાન ચૈતર વસાવાએ ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ભાજપના લોકોએ મને અને મારા પીએને ભાજપમાં જોડાઈ જવા કહ્યું હતું અને જો ભાજપમાં નહીં જોડાય તો કારકિર્દી ખતમ કરી નાખવાની પણ ધમકી આપી। જો કે અમે લોકો જેલના તાળા તોડીને તમારી વચ્ચે આવી ગયા છે। સાથે તેમણે ભાજપના નેતાઓને ચીમકી આપી છે કે અમારો ખેલ પતી ગયો નથી, હજુ તો ચાલુ જ થયો છે। મારા પીએને અને મને કહેવામાં આવ્યું કે હવે તમારે ભાજપમાં આવી જવાનું છે, નહીં તો તમારી કારકિર્દી અમે ખલાસ કરી દઈશું। પણ તમારી બધાની પ્રાર્થના, તમારા બધાના આશીર્વાદ થકી એ લોકોની જેલોના તાળા તોડીને આજે અમે તમારી વચ્ચે આવી ગયા છે। જ્યારે જેલોમાં હતા तुमको कहा लगता था नहीं लौटेंगे, गलत। जब तक तोड़ेंगे नहीं तब तक हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है। ये चैतर वसावा है, कभी झुकेगा नहीं। એમના નેતા 5 લાખ મતના લીડથી અમે રમતા રમતા જીતી જઈશું એવી વાત કરે છે। ત્યારે એમના નેતાને પણ હું કહેવા માંગુ છું, અમારો ખેલ પતી નથી ગયો, હવે અમારો અસલી ખેલ તો આજેથી ચાલુ થયો છે। ભારતીય રેલવે